જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદથી આજે અમદાવાદનું આકાશ ગુંજી રહ્યું છે। આજે એ ગગનભેદી જયઘોષ અમદાવાદમાં ગુંજી રહ્યો છે, કારણ કે ભગવાન રથયાત્રામાં નગરચર્યામાં નીકળ્યા છે અને ખુદ ભક્તોના હાલચાલ પૂછવા માટે નીકળ્યા છે। જેને જે રૂપે ભગવાન પસંદ છે એ રૂપે ભગવાનને પૂજી રહ્યા છે। કોઈ ગરુડ બનીને આવ્યું છે, કોઈ ભજન મંડળીઓમાં રમઝટ બોલાવી રહ્યું છે, કોઈ રાસ ગરબા, તો કોઈ ટેબ્લો ઉપરથી ભગવાનના દર્શન કરાવી રહ્યું છે અને ટેબ્લો આકર્ષણ જમાવી રહ્યા છે। રથયાત્રાથી મારી સાથે મારા સહયોગી ભાવિની, દિવ્યા અને આયુષી જોડાઈ ચૂક્યા છે। રથયાત્રાનો દિવ્ય માહોલ જાણીએ ભાવિની પાસેથી। ભાવિની, નુપુર, રંગ અહીંયા દેખાઈ જ રહ્યા છે। રથયાત્રાના 148મી રથયાત્રા જે મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે અને હવે એના જે રૂટ છે એ તરફ આગળ વધી રહી છે। અહીંયા ઘણા જ લોકો છે, સૌ કોઈ ઉપર અત્યારે રથયાત્રાનો રંગ ચડેલો જોવા મળી રહ્યો છે। જય રણછોડના નાદ અહીંયા સંભળાઈ રહ્યા છે। કેટલો ઉત્સાહ, કેટલો મજા આવે? બહુ જ મજા આવી રહી છે। ભગવાનના દર્શન કરી કેવું લાગ્યું? બહુ જ સારું લાગ્યું। ખૂબ જ સારું લાગ્યું દર્શન કરીને। એકદમ નજીકથી દર્શન થયા અમારા ભગવાનના। કેટલી રાહ જોતા હતા કે ભગવાન એક વર્ષે આવે ને નગરચર્યા નીકળે ને દર્શન કરવાનો મોકો મળે। બહુ જ રાહ જોતા હતા। હવે જે રથયાત્રા નીકળી છે બહુ જ મજા આવી ગઈ છે એની અંદર। તો અહીંયા માહોલ જામેલો છે, ટેબ્લો છે, અલગ અલગ કેમેરામેનને કહીશ કે અન્ય ટેબ્લો પણ આપને બતાવે। નુપુર, ખૂબ અદ્ભુત દ્રશ્યો અહીંયાથી દેખાઈ રહ્યા છે। જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય તો સ્વાભાવિક છે એ દ્રશ્યો જ કંઈક અલગ હોય છે, એ દિવસ કંઈક અલગ છે। આજે દિવાળી કરતાં બી ખૂબ સુંદર માહોલ આજે અમદાવાદનો છે। અમદાવાદવાસીઓ ખૂણે ખૂણેથી અહીંયા પહોંચ્યા છે। જે નાની નાની ગલીઓના રસ્તા છે, પરંતુ ક્યાંય એવું નથી લાગતું કે અહીંયા કોઈ ભીડ સહન કરી રહ્યું હોય અથવા તો કોઈને તકલીફ પડી રહી હોય। બધા જ બસ એક ભગવાનની ઝલક જોવા માટે, એના દર્શન કરવા માટે સૌ કોઈ અહીંયા ઉમટી પડ્યા છે। આજે વિસ્તારમાંથી નીકળી રહ્યા છે। કોમી એકતાના અહીંયા દ્રશ્યો પણ એકલાસના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। મુસ્લિમ ભાઈ બહેનોના અહીંયા ઘર છે, સૌ કોઈ અત્યારે અહીંયા પહોંચી ગયું છે, દર્શન કરી રહ્યું છે, પોતાનાથી થતી તમામ સેવા પણ અહીંયા કરી રહ્યા છે। જે નગરચર્યાએ લોકો નીકળ્યા છે એમના માટે પણ જે પોતાનાથી સેવા થાય એ કરી રહ્યા છે। મારી પાછળ છે ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આપને બતાવું, જે ભારતની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય કે જેનો જડબાતોડ જવાબ હંમેશા ભારતે આપ્યો છે અને એને પણ અહીંયા જોવા મળી રહ્યું છે। ઓપરેશન સિંદૂર, જ્યાં ભારત માતા કી જયના નારા લાગ્યા છે, ભારતનો જે ઝંડો છે એ લહેરાઈ રહ્યો છે, તો સાથે જ પર્યાવરણ બચાવોની થીમ પણ અહીંયા છે અને અલગ અલગ થીમ પર 100 જેટલા ટેબ્લો છે જે અત્યારે રથયાત્રામાં જોડાયા છે। ગુજરાત તેની આગેવાની કરી રહ્યા છે। માનવ મહેરામણ અહીંયા તમે જુઓ કે ટેબ્લોની આસપાસ જગ્યાએ ખૂણે ખૂણે જ્યાં નજર જાય ત્યાં સુધી માનવ મહેરામણ ઉમટી પડેલું છે। તો લોકોને પ્રસાદ રૂપે અત્યારે જાંબુ અને મગનો પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે। પ્રયત્ન કરીએ કે જેટલા પણ વધારે આપણે દ્રશ્યો અહીંયાથી બતાવી શકીએ। કોમી એકલાસનો અદ્ભુત માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે ભગવાન કૃષ્ણ કોઈ એક ધર્મ, જાતિ કે જ્ઞાતિના નથી, એ તો સૌના છે। મીરા કા ભી શ્યામ, રાધા કા ભી શ્યામ અને રસખાનના પણ એ શ્યામ છે અને અદ્ભુત કોમી એકલાસનો માહોલ દેખાઈ રહ્યો છે અમદાવાદના આંગણે આજે। દિવ્યા મારી સાથે છે, દિવ્યા પાસેથી પણ જાણીએ કે કેવો અદ્ભુત માહોલ દેખાઈ રહ્યો છે। દિવ્યા, આપ ક્યાં છો, કયા વિસ્તારમાં અને કેવો અદ્ભુત માહોલ ત્યાં? રંગમાં જગન્નાથની યાત્રામાં જોડાયું છે, પરંતુ નગર યાત્રામાં ભક્તિના રંગની સાથે દેશભક્તિ પણ જોવા મળી રહી છે। ત્યારે અલૌકિક એક અલગ જ આખું અલૌકિક લોકો છે તે વેશભૂષા સાથે આવતા હોય છે। જ્યારે ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ એક દર્શાવવામાં આવી રહી છે, ત્યારે એક સ્લોગન અને એક પોસ્ટર સાથે એક જે સોફિયા કુરેશીથી પ્રેરિત થઈને એક મહિલાએ પોતાના ગાલ ઉપર સોફિયા કુરેશીનું ટેટુ પણ દોરાવ્યું છે। બીજી તરફ દેશભક્તિનો તિરંગો પણ લહેરાવ્યો છે અને ભગવાન જગન્નાથજી હવે આવી કોઈ પણ પ્રકારના યુદ્ધની કે પછી પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની તેનાથી સૌ કોઈને બચાવે તે માટેના ઉદ્દેશ્ય સાથે, વેશભૂષા સાથે નાથની નગર યાત્રા કરવા નીકળ્યા છે। જ્યાં સ્લોગન લગાવવામાં આવ્યું છે કે એક ઉડ્યું પ્લેન તો દુશ્મનોને બગાડ્યા, જ્યાં એક ઉડ્યું પ્લેન તો સૌને રડાવ્યા। તાજેતરમાં જે પ્લેન ક્રેશ થયું હતું, અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેની પણ અહીંયા શ્રદ્ધાંજલિ બહેન દ્વારા આપવામાં આવી રહી છે। કોણ છે બેન, એમની સાથે જ વાત કરીએ। બેન, ક્યાંથી આવો છો અને આ પ્રકારનો વિચાર કેમ આવ્યો? હર
મોસાળમાં દર્શાવવામાં આવી રહી છે. એક દેશભક્તિની સાથે જે હોનારત પણ જે બની હતી, જે દુર્ઘટના બની હતી, તે તમામ જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી નજરે છે તે પડી રહી છે. તમામ જે ભક્તો છે તે અહીંયા જગન્નાથની રથયાત્રામાં જોડાતા હોય છે, વિવિધ વેશભૂષા સાથે જોડાતા હોય છે. ત્યારે એક તરફ એક ફ્લેગ ઉડ્યું અને દુશ્મનોએ ભગાડ્યા હતા, જે ઓપરેશન સિંદૂરને તેને સફળતા અપાવી હતી. ત્યારે તાજેતરમાં જ એ દિવસ 12 જૂન કે જે કોઈ ક્યારે નહીં ભૂલી શકે, તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અને ભગવાન જગન્નાથજીને પણ એ વાતનું દુઃખ છે એવું એક સુંદર ચિત્ર છે તે બનાવીને તમામને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે. અને અલગ વિવિધ રંગો છે તે અહીંયા રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ત્યારે રથયાત્રામાં ફ્લેગ ક્રેશને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે. અને આવી કુદરતી કોઈ પણ કે આવી કોઈ પણ પ્રકારની હોનારત દેશમાં ન બને તે માટેની પ્રાર્થના છે તે પણ ભક્તો કરી રહ્યા છે. જી નુપુર. બિલકુલ, આયુષી મારી સાથે જોડાયા છે મોસાળથી, સરસપુરથી. મોસાળમાં કેવી આતુરતા છે ભાણેજડાને આવકારવા માટે, એમના વધામણા લેવા, એમના ઓવારણા લેવા અને મામેરું કરવાની. આયુષી. બિલકુલ નુપુર, આ જે આખો અવસર છે 148મી રથયાત્રાનો ભગવાન, ભજન અને ભોજનનો આ અવસર છે. જ્યારે ભાણેજ અહીંયા આવી પહોંચશે ત્યારે જે 2 જુલાઈ 1878માં જે શરૂ થયેલી રથયાત્રા કે જે રૂડીબાઈએ સરસપુરમાં રસોડાની શરૂઆત કરી હતી, અને આ જે રૂડીબા હતા કે જેમણે સંતો મહંતો માટે જે તે સમયે રોટલો અને કઢીનો ભોજન જે છે તે પીરસ્યું હતું. અને આ પ્રથા 148 વર્ષથી સરસપુરમાં ચાલી આવી રહી છે. જય રણછોડના નાદ સાથે ભાવિક ભક્તો જે અહીંયા આવે છે તેમને આ પ્રસાદી આપવામાં આવે છે, જે ભોજન છે તે આપે છે. કહેવાય છે કે ભજન કરવા માટે પેટમાં ભોજન જે છે તે કરવું પણ જરૂરી છે. જો ભોજન કર્યું હશે તો ભજન કરવાની પણ તાકાત આવશે, ભજનમાં પણ શક્તિ હશે. ત્યારે ભોજન જે ભગવાન, ભજન અને ભોજનનો અવસર છે ત્યારે સરસપુરમાં હજારો કિલો બટેકાનું શાક, હજારો કિલો ફૂલવડી, હજારો કિલો મોહનથાળ, હજારો કિલોની પૂરી છે તે ભાવિક ભક્તો માટે બનીને તૈયાર થઈ ગઈ છે. ભક્તોમાં પણ આતુરતા છે. ભક્તો સાથે વાતચીત કરીશું. આ કોઈ અવસર, આ ભગવાન જ્યારે અહીંયા આવી રહ્યા છે મોસાળમાં, ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે, કેવી લાગણી અનુભવો છો? અમને ખૂબ જ આનંદ થાય અને અમે ભગવાનની સેવા કરીએ અને બધા સાધુ સંતો અને ભક્તોની સેવા કરીએ એ અમને ગર્વ અનુભવ થાય. છેલ્લા 50 વર્ષથી અમે અહીંયા કરીએ. એટલે શું કહેશો, કેટલી ધન્યતા અનુભવો છો જ્યારે આ અવસર અને આ ભોજન પ્રસાદી સંતો મહંતોને આપવાનો લાવો મળે છે? અમને તો બહુ જ ઘર આંગણે જાણે લગ્ન પ્રસંગનો પેલું અવસર આવ્યો હોય એવું લાગે છે. બિલકુલ. શું શું પ્રસાદી છે કે જે ભક્તોને આપવામાં આવે છે? પૂરી, બટાકાનું શાક, ફૂલવડી અને મોહનથાળ, જે આ વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે એને અમે આખી ગાંધીની પોળ ભેગી થઈ અને એને પૂર્ણ કરીએ છીએ અને ભગવાનને પ્રેમથી વિદાય આપીએ. બિલકુલ. શું કહેશો, કેટલા વર્ષોથી આ કરો છો? આ આખી રસોડાની તૈયારીઓ કેટલા દિવસથી કરવામાં આવે? અમે 105 વર્ષથી આ રથયાત્રાનો ભક્તોને જમાડવાનો કરીએ છીએ. અને આ રસોડામાં અમારે છે ને તો મહિના પહેલાથી ચાલુ થઈ જાય બધો પ્રોગ્રામ. દાળ દળવાની હોય, બધા ઘઉં દળવાના હોય, લોટ આવે, બટેકા શાક, મસાલા લાવવાનું બધું ઘરે જાતે જ બનાવીએ છીએ. અને બધા જ ભક્તો અને ગાંધીની પોળીઓ પણ નાના મોટા ભાઈ બહેનો બધા જ અને બનાવે છે. અને રસોડામાં છે ને કોઈ રસોઈયો સ્પેશિયલ નથી આવતો, પણ રસોઈ નરેન્દ્રભાઈ પંચાલ છે ને એ પોતે જ રસોઈ બનાવે છે. અને બધા જ નાના મોટા સભ્યો, ભાઈઓ બહેનો બધા સાથ સહકાર આપે છે. બિલકુલ. સરસપુર એટલે ભગવાનનો આ મોસાળ છે અને મોસાળમાં આવતા ભક્તોને આપ ભોજન પીરસો છો. આપ આ લાગણી છે કે આપની વ્યક્ત કરો છો, શું કહેશો આપ? હું પહેલા તો એ લાગણી કરું છું કે હું ભગવાનના મોસાળમાં જન્મ લેવો છે અને જન્મની સેવા કરું છું. એ ગાંધીની પોળ મને આ મોકો ભગવાને આપ્યો છે. એથી મને ખૂબ જ આનંદ ને ખૂબ